છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા લોક સાથે ને આપણે આવી ગયા દુકાને અને દુકાન આવીને બેઠા છીએ અને બધી સાફ સફાઈને કરી નાખ્યું દરરોજની જેમ ને ધોઈ નાખ્યું કચરા પોતાનું કરી નાખ્યું અને બેઠા છીએ આપણે દુકાન બરાબર. અને આજે સવારમાં પણ આપણે કામ કરવાનું બોર્ડ ભરવાનું 15 રૂપિયાનું 15 રૂપિયાનું બોર્ડ તો આ રહ્યું. એમાં વાયરિંગ બરાબર કે જોવાનું છે તો આ ખોલીને આપણે જોઈ લઈએ બરાબર વાયરિંગ છે ને. અને આ બોર્ડ છે ને એમાં કરવાનું છે, આ વાયર છે ને જી એ વાયર લંબાવવાનો હોય, એ વાયરને બોર્ડ બનાવી દેવાનો હોય. તો વાયર તો એનો જ છે, ખાલી આપણે એને બોર્ડ વાયરિંગનું કરી દેવાનું, બોર્ડ દેવાનું છે. એટલે કેવું વાયરિંગ બરાબર ને, પછી એમાં કંઈક 5 મીટર જેવો વાયર નાખી દેવું, ટોટલ 10 મીટર થાય છે, 2 કટકા નાખવાના એટલે બે બાજુથી. તો વાયરિંગ હું નાખીને એને તૈયાર કરી દઈ. અને આ પંખો આવ્યો છે તો એ બધે વોરંટીવાળો છે, તો આનો કમ્પ્લેન લખાઈ નાખીએ એટલે દુકાન આવીને રિપેર કરી નાખશે. ભાઈ રિપેર થતું હોય છે બદલાઈ દે, ગમે એ કહી દે. અને બસ નવું હિસાબ બતાવીશ તમને. અને જવાનું તો કદાચ આપણે વાડીએ બપોરે, પણ આપણે ના પાડીએ, કીધું અત્યારે નથી જવું, પછી જઈશું. જવામાં એવું હોય કે અત્યારે પંખાનું સિઝન ને એવું હોય ને, હવે આપણે જઈશું, હવે ગરાગીને એવું હોય એટલે નો મેળ આવે. અને બપોર આપણે ટિફિન દેવા જવાનું હતું બરાબર, તો પપ્પા કહે કે કદાચ આવજો મેળ આવે તો, બાકી બાપા બહાર જમી લે એમ. તો એમાં જવા માંગતો નથી, આપણે જઈશું ને તો હવે તડકાનું તો જવાનું આવશે ને, પાછું 2:30 વાગે વૈયાવાનું થાય છે, પાછું જમીને 2:30-3 વાગે પાછું વૈયાવું પડે ને તડકાનું. અને પાછા આવીએ એટલે આપણે એક તો 3:30 તો પહોંચીએ આપણે રાજકોટમાં, કલાક થાય પહોંચતા આપણે જતા આવતા. તો જલ્દી જવામાં જ કલાક થાય, આવવામાં કલાક એવી રીતે 2 કલાક થાય આવતા જતા. તો પછી કીધું ને હવે નથી જવું, કીધું કારણ કે ને બપોર આવશે પાછા તો ગરાગીનો ટાઈમ થઈ ગયો, પછી આપણે દુકાન ખોલવાનું મન ન થાય સમજાણું, તડકામાંથી આવ્યો હોય ને એટલે. તો જોઈશું મેળ આવે તો જઈશું, બાકી ઠીક છે દુકાને બેઠા ઈ. અને સાંજે એક જગ્યાએ જમવા જવાનું મિલનભાઈ ત્યાં, તો જોઈશું ત્યાં ક્યારે જાય ને હું એ બધો પ્લાન તો ખબર નથી ક્યારે જાય. તો ચાલો જે નવરાત્રી બેઠા હતા ને બોર્ડનું ભરી નાખી, પછી વિડીયો મૂકી દઈએ. હવે થોડોક એડિટ કરીને બાકી એડિટ કરી નાખું વિડીયો, પછી અપલોડ કરી દો એટલે એ બ્લોગ જોઈ લેજો, કારણ કે આ બ્લોગ તો કાલે આવશે અત્યારે ઉતારવું હોય બરાબર ને. તો ચાલો મળે થોડુંક પછી. A few moments later. મિત્રો તમે જોયો કે આપણે વાયરિંગ બધું કરી નાખ્યું અને બોર્ડ આખો તૈયાર કરી દીધો હોય. અને આ બાજુ મારી દીધી પિન અને આ બાજુ ટેપને હું મારી દીધું વાયરમાં, કારણ કે વાર છૂટો ન પડે. એક મેં તમે જોયો કે થોડોક અંતર હે ને ટેપ મારી દીધી. હા અડધા બોર્ડ તૈયાર કરી નાખ્યું ને આપણે હવે કરી નાખી પંખાનું કમ્પ્લેન લખવાનું. કમ્પ્લેન લખી નાખી કે આ દુકાન પડ્યો આવી રીતે ને બંધ થઈ ગયો કંઈક બરાબર, વાઇન્ડિંગ કંઈક નથી એમ કંઈક ઓલા ભાઈ કહેતા હતા. તો હવે લખાઈ નાખી કમ્પ્લેન. આપણે તો બંધ થઈ એવું ખાલી કહેવાનું હોય કે ભાઈ પંખો બંધ થઈ ગયો એટલે જોડાવાનો હોય, એટલે વોરંટીમાં જી હોય એની રીતે કરી નાખશે. તો 10 વાગે ગયા, 10 વાગ્યા પછી નહીં કમ્પ્લેન ખુલે સમજાવું ઓનલાઈન. તો આપણે કમ્પ્લેન લખાઈ નાખીએ ને ભાઈ નવરાત્રિને બેસી. તો દરરોજની જેમ આપણે 3 વાગે દુકાન આવી ગયા ને આવીને બેઠા એ. અને વિડીયો થોડોક અપલોડ કરવાનો હતો, 3:30નો ટાઈમ હતો તો આપણે વિડીયો અપલોડ કરી નાખ્યો એક. અને ભાઈ બેઠા નવરા થઈને પડદો નવું તમને આપણે બપોર જાય તરત મારી દઈએ. તો સામાન તો કંઈ બહાર નથી કાઢવાનો, કારણ કે પંખાને એવું બધું હાંજે આપણે કાઢશી. અને આજ તો આમ તો હતી ઘરાગી હતી, આજ તો નવરા નહોતા જે બપોરે, એટલે જેટલું બહેનું એટલો વિડીયો ઉતારી લીધો આપણે. અને પપ્પા છે વાડીએ, આપણે વાડીએ નહોતા ગયા, વાડીએ જઈને તો એમાં થાય જવું કે બપોર આપણે જાત ને પાછું બપોર વહી આવવું પડે. તો ઘરાગીનો થોડુંક હે ને તો પછી આપણે મોડું થઈ જાય આવા સમજાણું. તો હજી આપણે આવ્યા ન હોત, આવ્યા હોત તો ઘરે પડ્યા હોત એમને, તો આપણે પાછી નીંદર ફૂલ આવી જાત, કારણ કે તડકાના આવ્યા હોય ને એટલે. તો બસ આપણે ઘરે નહોતા, ઘરે ગયા હતા ને વાડીએ નહોતા ગયા, તો દુકાનેથી ઘરે ગયા, ખાઈ પીને પછી સૂઈ ગયા. પછી આવીને ડાયરેક્ટ તો જોયો કે તમને વિડીયો ઉતારી લીધો. અને આ સ્પીકર એક આપણી પાસે ને એ ઘરનું કામ નથી કરતું એવું થાય છે. અને પાછું હોય ને બ્લોગમાં એવું થાય કે દરરોજ આપણે દુકાને બેઠા હોય ને એવું હોય ને જાણું બહાર નથી જવાતું. તો જોઈશ કે ફરવા જવાય તો મેળ આવે તો બહાર ફરવા એલા જવું બ્લોગ બનાવવા. તો નજીકની જગ્યા કંઈક હોય, ચોટીલા બાજુ એક મંદિર છે, આપણે એક લોકેશન જોયું છે, તો ત્યાં મેળ આવે તો ઠીક. આપણે ચોમાસું ચાલુ થાય પછી હરિદ્વાર શું આપણે જવું જુનાગઢ, બધા જુનાગઢ તો અલગ, તો ભાઈબંધ દોસ્તાર ગયા તો આપણે નહોતા ગયા. તો જોઈશું આ વખતે કઈ રીતે મેળ આવે બરાબર ને. તો ચાલો આ જતું નવુંમાં ને બીજું કાંઈ છે બતાવીશ તમને, મળીએ થોડુંક પછી.